મામલતદારનો ત્રાસ આધેડનો આપઘાત દીકરીનો જાતિનો દાખલો ન મળતા અધિકારીના ત્રાસથી કંટાળી પિતાએ જીવન ટૂંકાવ્યું। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામની છે આ ઘટના, જ્યાં પોસ્ટમાં નોકરી કરતી દીકરીને એસટીનો જાતિનો દાખલો જરૂરી હતો, જેમાં ગુજરાતી નામને સ્થાને અંગ્રેજીમાં નામ સાથેનો દાખલો મેળવવા પિતા ઉદા ડામોર લાંબા સમયથી સરકારી કચેરીના ધરમ ધક્કા ખાતા હતા। આરોપ છે કે મામલતદાર અને અન્ય અધિકારીઓ દાખલા માટે પુરાવાના નામે બહાના કાઢીને આધેડને ધરમ ધક્કા ખવડાવતા હતા। આખરે અધિકારીઓની આડોડાઈને પગલે જાતિનો દાખલો ન મળતા કંટાળીને ઉદા ડામોરે ગળે ફાંસો ખાધો અને જીવન ટૂંકાવ્યું। મૃતકના પરિવારજનોએ મામલતદાર પર ગંભીર આરોપ લગાવ્યો છે। પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે। આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું, તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે તઈ પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણે મરણ પામનાર વ્યક્તિ છે, એમના પણ વારંવાર ફોન આવતો હતો। તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે। એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તઈ વિભાગમાં હું પોસ્ટમાં શું જવાબ આપે, એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી। દાવો છે કે આ સુસાઇડ નોટમાં ઉદા ડામોરે મામલતદાર સહિત અન્ય અધિકારીઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ લગાવ્યો। ઉલ્લેખનીય છે કે મૃતક ઉદા ડામોર કડાણા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હતા। પરિવારનો આરોપ છે કે સરકારી અધિકારીઓનો ત્રાસ અને ધરમ ધક્કા ખાઈને ઉદા ડામોરે આ પગલું ભર્યું છે। જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર મામલતદાર શ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતાં પ્રમાણપત્ર ન મળવાને કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે। 1960 પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે। ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે, છતાં તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતાં ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું કરેલ છે। અધિકારીઓ તમામ આરોપો ફગાવી રહ્યા છે। ઘટના બાદ નાયબ મામલતદાર સામે આવ્યા તો દાવો કર્યો કે ઉદા ડામોર પાસે જે પુરાવા મંગાવ્યા હતા તેના બદલે તેઓ અન્ય પુરાવા લઈને ઓફિસે આવતા હતા, જેના કારણે જાતિના દાખલાનું કામ વિલંબમાં મુકાયું હતું। એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા એઓ ના લાવી અને બીજા પુરાવા લાવ્યા। એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા પુરાવા રજૂ કરો। તો એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કહે છે, પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી। ઉલ્લેખનીય છે પાછલા 2 માસથી ખાનપુરમાં જાતિના દાખલા મુદ્દે આદિવાસીઓ આંદોલનના માર્ગે છે અને બાળકોને શાળાએ નહીં મોકલીને આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે। સરકારી કચેરીઓમાં અધિકારી રાજની અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે। મહીસાગરની આ ઘટનામાં પણ મામલતદાર કક્ષાના અધિકારી પર ગંભીર આરોપ લાગ્યા છે, ત્યારે આ ઘટનાની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર છે। જાતિનો એક દાખલો ન હોવાના કારણે તેમણે જીવન ટૂંકાવ્યું હોવાના પણ આક્ષેપો તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે। આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે। અને